લોહી જાડું હોય એને હાર્ટ એટેક સાથે સીધો સંબંધ ખરો? લોહી જાડું એટલે કેવું છે ભાઈ, સપોઝ પાણી હોય, પાણીની અંદર હું કંઈક એડેસિવ નાખું, હમ લિક્વિડ કે ભાઈ એલોવેરા નાખું તો એ ઘટાશ થાય. હમ એટલે બેઝિક છે ને, એ જે તમે લોહી જાડુનો અમને બી પેશન્ટો પૂછે ને, એ વન ઓફ ધ રેર બીમારી છે. એની અંદર એક રિપોર્ટ આવે આઈએનઆર, એ ઓકે 1 હોવો જોઈએ. એટલે વધુ હોય તો પતલું અને હમ ઓછું હોય તો જાડું. બટ એની બીમારી કેવી છે કે કોએગ્યુલેશન ફેક્ટર પર જાય, મલ્ટિપલ બ્લડ ક્લોટ થઈ જાય પગમાં, હાથમાં, કિડનીમાં, લીવરમાં, હમ મગજમાં. બટ એ બહુ ઓછી બીમારી કે 10,000 કે 20,000 એક લોકોને થાય. હમ બટ તમે જે કહો છો એ લોહીમાં તમારે શું કરવાનું, જ્યારે બી કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ વાળા આવે ને, તો તમારે એ વાયલમાં બ્લડ લેવાનું ઓકે અને એને છે ને 10 મિનિટ ઊભી રાખી દેજો. એટલે રેડ સેલ્સ નીચે બેસી જશે અને ઉપર તમારું ફેટ દેખાશે. ઓકે એ જાડાઈ કહેવાય. તમે જે બોલો છો એ હમ ફેટની જાડાઈ. ઓકે એટલે એ ફેટ તમારું યુઝ થઈ જવું જોઈએ, અમુક ક્વોન્ટિટીમાં જ બ્લડમાં પડ્યું રહેવું છે. એટલે એ જાડાઈ જોવા માટે લિપિડ પ્રોફાઇલ કરે. હમ એટલે એમાં એક કટ ઓફ વેલ્યુ લાવે કે 150 કોલેસ્ટ્રોલ હોવું જોઈએ, અને કોલેસ્ટ્રોલથી બી ખરાબ ફેટ છે ટ્રાયગ્લિસરાઇડ, હમ એ 100 થી ઓછું હોવું જોઈએ. ઓકે આ બેસ્ટ. અને તમારે જાતે જોવું હોય તો બલ્બમાં જોઈ બી શકો. હમ એકદમ પેલું કહેવાય ને કે મિલ્ક, પેલું ક્રીમ ટાઈપનું ફેટ જામી જાય, એ ખરાબ. પણ જો ટ્રાન્સપરન્ટ હશે હમ ઓઇલ ટાઈપનું, હમ તો તમારે ફેટ સારું છે. બરાબર. એટલે એનો બેઝિક એક લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ થતો હોય છે.